શ્રી ગણેશાય નમઃ મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું અષાઢી બીજે ભગવાન જગન્નાથની જે રથયાત્રા નીકળે છે। રથયાત્રાનું પર્વ ભગવાન શ્રી કૃષ્ણ જ્યેષ્ઠ ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના સંદર્ભમાં છે। આ ત્રણે એકસાથે આરૂઢ થઈ રથયાત્રા શરૂ કર્યાનો ઉલ્લેખ ધર્મકથાઓમાં છે। ત્રણેય ભાઈ બહેનની આ ભવ્ય રથયાત્રા હજારો વર્ષ વીતવા છતાં અમર છે। રથયાત્રા પર્વની શરૂઆત સાથે જોડાયેલ કેટલીક ધર્મકથાઓ વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું। જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે। પૂર્વ ભારતના ઓરિસ્સા રાજ્યનું પુરી ક્ષેત્ર, જે પુરુષોત્તમપુરી શંખ ક્ષેત્ર શ્રી ક્ષેત્રના નામથી પણ પ્રસિદ્ધ છે, આ ક્ષેત્રે ભગવાન શ્રી જગન્નાથ શ્રી કૃષ્ણની મુખ્ય લીલાભૂમિ છે। ભારતની ચારધામ યાત્રામાં પૂર્વનું જગન્નાથપુરી મહત્વનું છે। અહીં ભાલકા તીર્થમાં પારધીના બાણથી ભગવાન શ્રી કૃષ્ણનો દેહોત્સર્ગ થયો હતો। ત્યારબાદ તેના પાર્થિવ શરીરને દ્વારકામાં લેવાયું હતું। ત્યારે પછી ભાઈ બલરામથી આ સહન થયું નહીં, તે પણ કૃષ્ણના પાર્થિવ શરીર સાથે સમુદ્રમાં કૂદી જાય છે। પાછળ બહેન સુભદ્રા પણ ભાઈઓને પાછળ સમુદ્રમાં કૂદકો મારે છે। ત્રણેય ભાઈ બહેન સમુદ્રમાં ગરકાવ થાય છે। આ સમયે પૂર્વ ભારતમાં સ્થિત પુરીના રાજા ઇન્દ્રદ્યુમ્નને સ્વપ્ન આવે છે કે સ્વપ્નમાં ભગવાનનું શરીર સમુદ્રમાં તરી રહ્યું છે। રાજા વિષ્ણુ પુરુષોત્તમ, જે પુરીમાં જગન્નાથ તરીકે પૂજાય છે, તે તેના પરમ ભક્ત હતા। તેમને થયું કે ભગવાન શ્રી કૃષ્ણ તથા બલરામજી અને તેમની બહેન સુભદ્રાજીની ભવ્ય મૂર્તિઓ બનાવીને ભવ્ય મંદિરનું નિર્માણ થાય અને મૂર્તિઓની પાછળ ભગવાન શ્રી કૃષ્ણના અસ્થિનો સંગ્રહ થાય। રાજાનું સ્વપ્ન સાચું પડે છે। રાજાની સમુદ્ર તટ પર શ્રી કૃષ્ણના પાર્થિવ શરીરના અસ્થિ મળે છે અને એક વિશાળ કાષ્ઠ પણ જણાય છે, તેમાં ભગવાનના ચિહ્નો પણ હતા। રાજા ઇન્દ્રદ્યુમ્ન આ કાષ્ઠને લઈ તેમાંથી મૂર્તિઓના નિર્માણ માટે શિલ્પકારની શોધ કરે છે, પણ કંઈ મળતા નથી। છેવટે ભગવાન વિશ્વકર્મા પોતે સુથારનું રૂપ લઈ રાજાના દરબારમાં પધારે છે। શિલ્પી સુથાર સ્વરૂપે વિશ્વકર્મા આ કાષ્ઠમાંથી ભગવાન શ્રી કૃષ્ણ, બલરામ તથા સુભદ્રાની મૂર્તિઓનું નિર્માણ કરવાનું વચન આપે છે, પણ એક શરત મૂકે છે કે જ્યાં સુધી જે રૂમ ઓરડામાં બેસી આ મૂર્તિઓનું પૂર્ણ સ્વરૂપે નિર્માણ ન થયું હોય ત્યાં સુધી કોઈએ ઓરડો ખોલવો નહીં। આમ ભગવાન વિશ્વકર્મા પોતે મૂર્તિઓ ઘડવાનું કાર્ય શરૂ કરી દે છે। એકાદ મહિનો વીતવા છતાં સુથાર ઓરડામાંથી બહાર આવતા જણાતા નથી, તેથી રાજા રાણીને ચિંતા થાય છે। સુથારના ભોજનનું શું? તેઓ શું ખાતા પીતા હશે? તેમની સારવાર અથવા સંભાળ આપણે રાખી શક્યા નહીં, એવું વિચારી જ્યાં મૂર્તિઓનું નિર્માણ થતું હતું તે ઓરડો ખોલવામાં આવ્યો। આશ્ચર્યનો પાર ન રહ્યો। વિશ્વકર્મા સુથાર એકદમ અદૃશ્ય થઈ ગયા, પણ ભગવાન શ્રી કૃષ્ણ, બલરામ તથા સુભદ્રાની મૂર્તિઓ અપૂર્ણ જ હતી। રાજા ઇન્દ્રદ્યુમ્ન વધુ દુઃખી થયા। તેમણે આ ત્રણેય અપૂર્ણ મૂર્તિઓને તે જ ઓરડામાં પધરાવી અને તેમની પાછળ ભગવાન શ્રી કૃષ્ણના અસ્થિ જાળવ્યા। તેની આસપાસ ભગવાન જગન્નાથના ભવ્ય મંદિરનું નિર્માણ થયું। આ મંદિરમાં ત્રણેય મૂર્તિઓને અષાઢ સુદ બીજના દિવસે લોકોના દર્શન માટે જગન્નાથપુરીમાં રથયાત્રાના રૂપમાં ફેરવવામાં આવે છે। એવું પણ મનાય છે કે રાજા ઇન્દ્રદ્યુમ્ને રથયાત્રા પર્વની શરૂઆત કરી હતી। જગન્નાથપુરીમાં મંદિરમાં અષાઢ સુદ બીજના દિવસે જગન્નાથપુરીના ગજપતિ રાજા, અહીં વર્તમાન રાજવંશના વારસદાર ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાના રથને સોનેરી સાવરણીથી સાફ કરે છે, જે નમ્રતા અને ભક્તિનું પ્રતીક છે। સાવરણીથી રથને શુદ્ધ કરી મહાપ્રસાદના વિતરણથી રથયાત્રાનો શુભ આરંભ થાય છે। આ રથયાત્રામાં હાથીઓ, સાધુ સંતોના અખાડા, ભક્ત મંડળીઓ, વ્યાયામશાળાના કસરતબાજો પોતાનું કૈવત બતાવે છે। ભગવાનની અનેક ઝાંખીઓ પણ ટેબલો પણ મુકાય છે। ભગવાનનું મોસાળ થાય છે।
સૌ લોકો રથયાત્રાના પાવન પર્વને ધૂમધામથી ઉજવે છે. બીજી એક લોકવાયકા એવી છે કે શ્રી કૃષ્ણના બહેન સુભદ્રા પિયર દ્વારકામાં પધાર્યા હતા. પિયરમાં આનંદ ઉલ્લાસથી દિવસો પસાર કરતા હતા. એક રાતે ભગવાન શ્રી કૃષ્ણ નિંદ્રામાં રાધે રાધેનું રટણ કરવા લાગ્યા. આ સાંભળી રૂક્ષ્મણી તથા અન્ય રાણીઓને આ ઘટનાનું રહસ્ય જાણવાનું મન થયું. સવાર થતાં સૌએ ભગવાનને આ ઘટના જણાવી તથા તેમની રહસ્યમય કથા સંભળાવવા વિનંતી કરી. પણ શ્રી કૃષ્ણએ આ વાતને ટાળી. છતાં રૂક્મણી તથા અન્ય રાણીઓથી રહેવાયું નહીં. તેમણે માતા રોહિણીને આ રહસ્યમય કથા સંભળાવવા વિનંતી કરી. આ રહસ્ય પિયરમાં આવેલ બહેન સુભદ્રા તથા શ્રી કૃષ્ણ અને બલરામ જાણે તે યોગ્ય નથી. તેથી માતા રોહિણીએ સુભદ્રાને અંતઃપુરની બહાર ઊભા રાખ્યા અને તેને કહ્યું કે કોઈ આવે નહીં. અરે, કૃષ્ણ અને બલરામ જો અંદર આવે તો તેને અંદર આવવા દેશો નહીં. સુભદ્રા પહેરો ભરતા ઊભા હતા. માતા રોહિણી ખૂબ જ રસમય રીતે વૃંદાવનની રાસલીલા, રાધા પ્રત્યે શ્રી કૃષ્ણની ભાવકથાઓ સંભળાવતા હતા. સુભદ્રા પણ ધ્યાનથી રસપૂર્વક આ કથાઓ સાંભળતા હતા. એવામાં શ્રી કૃષ્ણ તથા બલરામ પણ ત્યાં આવી ચડ્યા. બહેન સુભદ્રાએ તેમને રોક્યા. ત્રણેય ભાઈ બહેન માતા રોહિણી દ્વારા સંભળાવવામાં આવતી શ્રી કૃષ્ણની રાસલીલાની શૃંગાર કથા સાંભળવામાં તલ્લીન થઈ જાય છે. તેવામાં અદ્ભુત પ્રેમરસ જાગે છે. કહેવાય છે કે પ્રેમ રસમાં ત્રણેયના અંગો તરબોળ થઈ ગયા હતા. એ રસમાં તરબોળ થઈને ભગવાનનું સુદર્શન ચક્ર પણ પીગળીને લાંબો આકાર ધારણ કરવા લાગ્યું. આ પ્રેમરસના મહાભાવની દશામાં ત્રણેય ભાઈ બહેન ઓતપ્રોત હતા. એવામાં અચાનક નારદજી દ્વાર આગળ આવી ચડ્યા. નારદજીને જોતાં જ તેઓ પૂર્વપત સ્થિતિમાં આવી ગયા. શ્રી નારદજી પણ શ્રી કૃષ્ણ, બલરામ તથા સુભદ્રાના અલૌકિક મહાભાવના દર્શન કરીને ધન્ય થયા. પૃથ્વી પરના લોકો પણ આ ત્રણેય ભાઈ બહેનના એકસાથે દર્શન કરી ધન્ય થાય અને પુણ્યને સામે તેવી પ્રાર્થના નારદ મુનિએ મહાપ્રભુને કરી. ભગવાને નારદ મુનિને તથાસ્તુ કહી વચન આપ્યું કે અમે ત્રણેય ભાઈ બહેનો રથ પર આરૂઢ થઈ નગર યાત્રા કરીશું ને નગરમાં લોકોને દર્શન આપીશું. ત્યારથી રથયાત્રાની શરૂઆત થઈ હોવાનું મનાય છે. એક એવી માન્યતા છે કે માતા રોહિણી, રૂક્મણી તથા મહારાણીઓને રાસલીલા તથા રાધા કૃષ્ણની કથાઓ સંભળાવતા હતા. ત્યારે સુભદ્રાને શ્રી કૃષ્ણ તથા બલરામની સાથે નગર યાત્રા કરવા મોકલ્યા હતા. તેથી રથયાત્રાની શરૂઆત થઈ હતી. એવું પણ કહેવાય છે કે બહેન સુભદ્રા પિયરમાં આવ્યા ત્યારે ભાઈ શ્રી કૃષ્ણ અને બલરામને દ્વારકા નગરી જોવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. બહેન સુભદ્રાની માંગણીને સ્વીકારી ત્રણેય ભાઈ બહેનો દ્વારકા નગરીમાં સર્વને દર્શન કરવા નીકળ્યા હતા. ત્યારથી રથયાત્રા શરૂ થઈ હોવાનું મનાય છે. શ્રી કૃષ્ણને મામા કંસે મથુરા મોકલ્યા હતા. આકાશવાણી પ્રમાણે શ્રી કૃષ્ણ જ કંસનો સંહાર કરશે. તેથી શ્રી કૃષ્ણને મથુરામાં બોલાવવાનું કપટ કંસ મામાએ ગોઠવી એક સુંદર આકર્ષક રથ ગોકુળમાં તેને લેવા મોકલ્યો. શ્રી કૃષ્ણ પરિસ્થિતિને પામી ગયા. ભગવાન બાલ શ્રી કૃષ્ણ તેમના મોટા ભાઈ બળદેવજી અને બહેન સુભદ્રાને લઈ આ રથમાં બેસી મથુરા તરફ પ્રયાણ કર્યું. તેની રથયાત્રા જોવા ગોકુલ, મથુરા તથા વૃંદાવનના ગોપ ગોપીઓ ઉમટી પડ્યા. ભગવાન શ્રી કૃષ્ણ મથુરા આવી મામા શ્રી કંસનો નાશ કર્યો. તેથી ચારે બાજુ ભગવાન શ્રી કૃષ્ણનો જય જયકાર થાય છે. લોકોની લાગણીને ધ્યાનમાં રાખી ત્રણેય ભાઈ બહેન રથમાં આરૂઢ થઈ રથયાત્રામાં બેસી મથુરા નગરીમાં સર્વને દર્શન આપે. ત્યારથી રથયાત્રા શરૂ થઈ હોવાની પણ મનાય છે. શ્રી કૃષ્ણના માસી તેમના નિવાસ સ્થાન પર પધારવા શ્રી કૃષ્ણ, બલરામ તથા સુભદ્રાને આમંત્રણ આપે છે. આ આમંત્રણે માન આપી રથમાં બેસી શ્રી કૃષ્ણ, બલરામ તથા બહેન સુભદ્રા માસીને ઘેર જાય છે અને 10 દિવસ રોકાય છે. માસી ત્રણેય ભાણેજને ભાવતા ભોજન જમાડે. માસીના નિવાસ સ્થાનથી આસપાસના નગરજનો આ ત્રણેયના દર્શને આવે છે. 11મા દિવસે રથમાં બેસી ત્રણેય પોતાના નિવાસ સ્થાને પધારે અને નગરજનોને દર્શન આપે છે. આમ સામાન્યતઃ ભક્તો ભગવાનના મંદિરે દર્શન કરવા જાય છે, પણ
અષાઢ સુદ બીજનો એકમાત્ર એવો દિવસ છે કે જ્યારે ભગવાન પોતે રથમાં આરૂઢ થઈ નગરજનોને દર્શન આપવા રથયાત્રામાં બિરાજે છે. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.